चलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર છેલ્લે એન્ટ્રોપી અને એને રિલેટેડ દાખલાઓ ભણ્યા હતા અને મુક્ત ઉર્જા ફેરફારની આપણે વાત કરી હતી। અત્યાર સુધી જે આપણું ઉષ્માગતિશાસ્ત્ર છે ને એમાં આપણે આંતરિક ઉર્જા, એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણે ભણ્યા છે। પ્રથમ નિયમ આપણે શું કહે છે? વિશ્વમાં રહેલી ઉર્જાનો જથ્થો અચળ છે, એટલે કે નિરાલી પ્રણાલી માટે ઉર્જાનો જથ્થો અચળ છે। ઉર્જાનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ। ઓકે, આ નિયમ આપણે શું સમજાવે છે? તો કે આપણા પ્રશ્ન કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવા માટે આપણે એને પ્રશ્ન પૂછીએ છીએ, તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણે એનો આન્સર આપી શકતો નથી, માટે આપણે એમ કહેશું કે ઉષ્માગતિશાસ્ત્રની આ શું છે? મર્યાદા છે, કે પ્રક્રિયા થશે કે નહીં એ પ્રથમ નિયમની શું કહેવાય? મર્યાદા કહેવાય। ચલો, પહેલા નિયમની મર્યાદા છે માટે આપણે બીજો નિયમ ભણવો પડે, અને બીજો નિયમ ભણવા માટે આપણે બીજા બે વિધેય ભણ્યા। જો પ્રથમ નિયમ માટે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી ભણ્યા, બીજા નિયમ માટે આપણે એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થાનું માપદંડ અને મુક્ત ઉર્જા ફેરફાર એટલે કે એવી ઉર્જા જે પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય અને ઉપયોગી કાર્યમાં વપરાય એને આપણે મુક્ત ઉર્જા તરીકે ઓળખીએ। ફરીથી, મુક્ત ઉર્જા કોને કહેવાય? પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી એવી ઉર્જા કે જેનો ઉપયોગ આપણે ઉપયોગી કાર્યમાં કરી શકીએ છીએ, વેડફાઈ ન જતી હોય એવી ઉર્જા। આ બે વિધેયની વાત કરી, એકને આપણે એસ અને બીજાને જી વડે દર્શાવે છે, એ બંનેના ફેરફારની પણ વાત કરી। આ બંનેને આધારે પ્રક્રિયા થશે કે નહીં એ જાણવાનો પ્રયત્ન કર્યો તો આપણે બંનેમાં આન્સર મળ્યો કે પ્રણાલી અને પર્યાવરણ એટલે કે કુલ એન્ટ્રોપી ફેરફાર જો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે, પુરોગામી દિશામાં થશે, અને જો મુક્ત ઉર્જાનો ફેરફાર પ્રણાલી માટે ઋણ મળે તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે। તો આ બંને વસ્તુ આપણે પ્રશ્નનો જવાબ આપે છે। કયા પ્રશ્નનો? કે પ્રક્રિયા થશે કે નહીં। તો કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં એ જાણવા માટે આપણે શું કરશું? તો કે એન્ટ્રોપી ફેરફાર કરતાં મુક્ત ઉર્જા ફેરફાર કેવો છે? સરળ રસ્તો છે કે ભાઈ પ્રણાલીની મુક્ત ઉર્જામાં ફેરફાર કેવો છે? ઋણ છે। જો ઋણ હશે તો પ્રક્રિયા આપમેળે થશે। તો એના સંદર્ભમાં હવે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ અને એન્ટ્રોપી આપણે સમજીએ છીએ। જો શું કહે છે? નિરાલી પ્રણાલીમાં ઉર્જા અચળ રહી છે, આ પ્રથમ નિયમ છે આપણો। આવું છે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે, બરાબર। આથી આવી પ્રણાલીમાં એન્ટ્રોપી ફેરફાર સ્વયંસ્ફુરિત ફેરફાર માટેની કુદરતી દિશા છે। તમે જો કે આવી પ્રણાલીમાં એન્ટ્રોપીનો જે ફેરફાર થશે એ સ્વયંસ્ફુરિત ફેરફાર માટેની દિશા નક્કી કરશે। માનો કે ધન હશે તો પુરોગામી અને ઋણ હશે તો પ્રતિગામી, એ દિશા નક્કી કરશે। આમ જુદી જુદી રીતે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ નિવેદિત કરી શકાય। આપણે બુકમાં નથી આપ્યો, પણ મેં અહીંયા બીજા નિયમનું નિવેદન લખ્યું છે। જો બે વિધાન સ્વરૂપે છે, આ નિયમનું નિવેદન છે। શું કહે છે? આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે। જે પોતાની મેળે સ્વયંસ્ફુરિત હોય ને એના માટે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં, વિશ્વ એટલે કોણ? પ્રણાલી અને પર્યાવરણ, આ બંનેનો સરવાળો એટલે કે એન્ટ્રોપી ફેરફારમાં શું થાય? વધારો થાય। અને આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે, એટલે ડેલ્ટા જી કેવું હોય? ઋણ હોય। ઓકે, અને ડેલ્ટા એસ ટોટલ એ કેવું હશે? ધન આપણે જોવા મળશે। આ નિયમનું કથન છે, બીજા નિયમનું। ઓકે, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સમજાવે છે કે શા માટે સ્વયંસ્ફુરિત ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આટલી બધી સરળ છે। તમે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ શા માટે સ્વયંસ્ફુરિત હોય, એ કેમ સામાન્ય છે? તો આપણે જાણીએ છીએ કે ક્ષેપક પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય। તમે જો ક્ષેપક પ્રક્રિયા દરમિયાન શું થાય? ઉર્જા ઉત્પન્ન થાય। એટલે આપણે કીધું છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓમાં મુક્ત થયેલી ઉષ્મા એ પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે અને એન્ટ્રોપી ફેરફાર કેવો બને છે? ધન બને છે।
આપણે કીધું હતું ને, ખબર, એન્થાલ્પીમાં થતો ઘટાડો એટલે કેવી પ્રક્રિયા? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એટલે પ્રક્રિયા હંમેશા આપમેળે થતી હોય. કેમ? કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલી ઉર્જા એ પર્યાવરણની અસ્તવ્યસ્તતા વધારે. કેમ કે ઉર્જા વાતાવરણમાં ઉમેરાશે એટલે ઉર્જાના કારણે અસ્તવ્યસ્ત ગતિ વધે છે, માટે એન્ટ્રોપી ફેરફાર ધન બને, જે પ્રક્રિયાને શું કરે છે? સ્વયંસ્ફુરિત બનાવે છે. એટલે તમે જો ઉર્જામાં થતો ઘટાડો એટલે કે ક્ષેપક પ્રક્રિયા, એન્ટ્રોપીમાં થતો વધારો કે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. તમે જો એન્ટ્રોપી ક્યારે વધશે? જ્યારે ઉર્જા મુક્ત થશે ત્યારે. ઉર્જા ક્યારે મુક્ત થશે? જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે ત્યારે. તો ક્ષેપક, એન્ટ્રોપી ધન અને મુક્ત ઉર્જા ઋણ. ઋણ કેમ? જેટલી વધારે ઉત્પન્ન થાય એટલી વધારે ઋણ હશે, તો એ પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત બનાવે છે. ઓકે, તો 3 અભિલક્ષણ આપણે ભણ્યા હતા, એ એનું શું છે? આપણને તારણ આપેલું છે. ઓકે, ચાલો, આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ થઈ ગયો. ઉષ્માગતિશાસ્ત્રનો જે બીજો નિયમ છે ને, એને આપણે શું સમજાવ્યું કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એ એન્ટ્રોપી વિધેય અને મુક્ત ઉર્જા વિધેયને આધારે આપણે જવાબ આપી દીધો. પણ આપણે ચેપ્ટરની શરૂઆત કરીને ત્યારે આપણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સારો સાયન્ટિસ્ટ હોય ને તો એના માટે શું હોય? તો કે એના માટે પહેલું, કોઈ પણ બે પદાર્થોને ભેગા કરતા પ્રક્રિયા થશે કે નહીં એનો સૈદ્ધાંતિક જવાબ જોઈએ. તો તમે જો આ બે વિધેયની મદદથી એનો જવાબ તમે હકાર અથવા નકારમાં મેળવી શકો છો. માની લો કે એનો જવાબ હા મેળો છે, તો આપણે તરત બીજો પ્રશ્ન થશે કે પ્રક્રિયા કેટલા સમયમાં થશે અથવા પ્રક્રિયા કેટલા દરથી થશે, આ પ્રશ્ન થશે. પ્રક્રિયા દરમિયાન કેટલી નીપજ મળશે, આવો પ્રશ્ન થશે. પણ આ પ્રશ્નનો જવાબ આપણે બીજો નિયમ કે પછી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કે આખું ઉષ્માગતિશાસ્ત્ર આપી શકતું નથી. એટલે ઉષ્માગતિશાસ્ત્રની શું છે? મર્યાદા છે. બરાબર, આપણે બુકમાં નથી આપ્યું પણ અહીં હું લખું છું. જો મર્યાદા જે બીજા નિયમની પણ કહેવાય અને આખા ઉષ્માગતિશાસ્ત્રની પણ કહેવાય. કેમ કે અહીંયા ઉષ્માગતિશાસ્ત્ર પૂરું થઈ ગયું. હવે ઉષ્માગતિશાસ્ત્રને આપણે પ્રશ્ન, એને એક પ્રશ્નનો જવાબ આપણને આપ્યો, એને એક પ્રશ્નનો જવાબ આપ્યો. બીજો પ્રશ્ન કયો? પ્રક્રિયા કેટલા સમયમાં થશે અને કેટલા પ્રમાણમાં થશે, કેટલી નિપજ મળશે, એનો જવાબ આપણે બીજો નિયમ આપી શકતો નથી. એટલે આપણે એમ કહેશું કે પ્રક્રિયા કેટલા સમય કે કેટલા પ્રમાણમાં થશે તે જાણી ન શકાય. એનો જવાબ આપણે ઉષ્માગતિશાસ્ત્ર નથી આપી શકતો અને બીજો નિયમ પણ આપી શકતો નથી. આનો જવાબ કોણ આપશે? તો કે કેટલા સમયમાં એ રાસાયણિક ગતિકી આપશે, કેટલા પ્રમાણમાં એ આપણે સંતુલન જવાબ આપશે. એટલે આ એની મર્યાદા કહેવાય. કોની? ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની. જો પહેલા નિયમની મર્યાદા, આપણે તો શું કર્યું હતું કે આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે ઉષ્માગતિશાસ્ત્ર ભણવાની શરૂઆત કરી હતી. ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે શરૂઆત કરી એટલે કેટલાક પદો સમજ્યા, એન્ટ્રોપી ભણ્યા, આપણે પ્રણાલી ભણ્યા, પર્યાવરણ ભણ્યા, પ્રક્રમો ભણ્યા, માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મની આપણે વાત કરી, ઉષ્માધારિતા ભણ્યા અને આમના આધારે પછી આંતરિક ઉર્જા અને એન્થાલ્પી ભણ્યા. એના આધારે આપણે પહેલા નિયમની તારવણી કરી, જુદા જુદા પ્રકારના કાર્ય ભણ્યા. પણ પહેલા નિયમે આપણે ઘણી બધી બાબતો શીખવી, પણ એને પ્રક્રિયા થશે કે નહીં એ બાબત આપણે શીખવા ન મળી. આપણે તો આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે પ્રયત્ન કરતા હતા. આપણે પ્રયત્ન કરશું તો આપણે જે ટાર્ગેટ છે, આપણો ધ્યેય હતો, એ આપણે પ્રાપ્ત ન થયો, પણ સાઈડમાં આપણે ઘણું બધું શીખવા મળ્યું. ઘણું બધું એટલે શું? આંતરિક ઉર્જા, એન્થાલ્પી, જુદા જુદા પ્રકારની એન્થાલ્પી. એમની અંદર તમે જો પ્રક્રિયા એન્થાલ્પી ભણ્યા, આપણે પ્રમાણિત એન્થાલ્પી ભણ્યા, પછી બંધન એન્થાલ્પી ભણ્યા, સર્જન એન્થાલ્પી ભણ્યા, દહન એન્થાલ્પી ભણ્યા. આવી ઘણી બધી એન્થાલ્પીઓ ભણ્યા જે આપણે ફાયદાકારક છે, પણ એ આપણા ધ્યેયનું બાય પ્રોડક્ટ છે. આપણે જે જરૂર હતી ને એની શું છે? બાય પ્રોડક્ટ છે. આપણે તો ભણવું હતું કંઈક અલગ, શીખવું હતું કંઈક અલગ, પણ આપણે કંઈક મળી ગયું અલગ. તમે સાંભળ્યું હશે કે સમાજ વિદ્યાની અંદર કોલંબસ નામનો વૈજ્ઞાનિક ભારત દેશ શોધવા માટે નીકળ્યો હતો, પણ એને અમેરિકા દેશની શોધ કરી નાખી. એનો ધ્યેય ભારત હતું પણ મળ્યું અમેરિકા, પણ ફાયદો તો થયો. એ રીતે પહેલા નિયમમાં આપણે આપણા પ્રશ્નનો જવાબ નથી મળતો, પણ બીજી ઘણી બધી બાબતો શીખવા મળી. ચાલો, નિરાશ નથી થવાનું. આપણે બીજા નિયમ ઉપર જઈશું. પહેલા નિયમમાં આપણે ઘણું બધું શીખ્યા છીએ અને લઈ અને બીજો પ્રયત્ન કરશું.
બીજા પ્રયત્નમાં આપણે શીખવા માટે એન્ટ્રોપી અને એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા ફેરફાર ભણ્યા અને એના આધારે આપણે બીજો નિયમ તાર્યો અને બીજા નિયમે આપણે પ્રશ્નનો જવાબ આપી દીધો, આપણું ધ્યેય આપી દીધું કે પ્રક્રિયા થશે કે નહીં એ જાણવું હોય તો આ બે વસ્તુ ગણી લો એટલે આપણે ખબર પડી જશે. ચલો તો બીજા નિયમને આધારે પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો પણ બીજો પ્રશ્ન કે ત્રીજા પ્રશ્નનો જવાબ આપતો નથી. એ આ પણ નહીં આપે અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ પણ નહીં આપે અને બીજું કોઈ આપણને આપી શકશે નહીં, કેમ કે ઉષ્માગતિશાસ્ત્રના પહેલો, બીજો અને ત્રીજો નિયમ અને એક શૂન્ય નિયમ પણ છે. આવા 4 નિયમો છે. બસ ત્યાં ઉષ્માગતિશાસ્ત્ર પૂરું થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે આપ્યું છે નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ. ચલો નિરપેક્ષ એન્ટ્રોપી છે ને એની વ્યાખ્યા આપણને નથી આપી, તો પહેલા તો અહીં એક વ્યાખ્યા લખી છે ને કોને કહેવાય. બરાબર, જો 1 મોલ પદાર્થની એન્ટ્રોપીને 1 મોલ પદાર્થની એન્ટ્રોપીને મોલર એન્ટ્રોપી કહેવાય, એટલે કે SM વડે દર્શાવવામાં આવે છે. 1 મોલ પદાર્થની એન્ટ્રોપીને મોલર એન્ટ્રોપી SM કહેવાય. જો પ્રમાણિત તાપમાને અને દબાણે જો 1 મોલર પ્રમાણિત તાપમાને અને દબાણે જે મોલર એન્ટ્રોપી હોય એને શું કહેવાય? પ્રમાણિત મોલર એન્ટ્રોપી, જેને SM0 વડે દર્શાવાય. પ્રમાણિત તાપમાન એટલે કેટલું લે છે? જનરલી 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે 1 મોલ પદાર્થની જે એન્ટ્રોપી હોય એને પ્રમાણિત મોલર એન્ટ્રોપી કહેવામાં આવે છે. અને આ જે પ્રમાણિત મોલર એન્ટ્રોપી જે છે એને બીજા શબ્દમાં નિરપેક્ષ એન્ટ્રોપી પણ કહેવામાં આવે છે. આ પ્રમાણિત મોલર એન્ટ્રોપી છે એને નિરપેક્ષ એન્ટ્રોપી પણ કહેવામાં આવે છે. જો આંતરિક ઉર્જા હોય, એન્થાલ્પી હોય કે પછી મુક્ત ઉર્જા ફેરફાર હોય એનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી, પરંતુ એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાય છે. નિરપેક્ષ એટલે કોઈના ઉપર આધાર રાખ્યા વગર એનું નિરપેક્ષ મૂલ્ય આપણે ગણી શકીએ છીએ. એટલે જે એન્ટ્રોપી મળશે એને નિરપેક્ષ એન્ટ્રોપી કહેવામાં આવે છે. ચાલો, મેં તમને કીધું હતું આંતરિક ઉર્જા, એન્થાલ્પી આપેલા જેવું છે, બુદ્ધિ જેવું છે, એટલે સરખામણી જ કરી શકાય. જ્યારે એન્ટ્રોપી છે ને એના જેવું નથી, એનો જથ્થો આપણે ગણી શકીએ છીએ. ઓકે, ચાલો ત્રીજા નિયમ ઉપર આપણે જઈએ. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કઈ રીતે આપણે તારીશું? ચાલો નિયમ તારીએ. જો કોઈ પણ પદાર્થના અણુ સીધી લીટીમાં ગમે તે દિશામાં ફરી શકે છે. અણુ હોય, માનો કે એક અણુ છે, આ બીજો અણુ છે, તો સીધી લીટીમાં ગમે તે દિશામાં એક ગતિ કરી શકે. આ રીતે ગતિ કરતા હોય. ભમરડાની જેમ ફરી પણ શકે છે, ગોળ રાઉન્ડ પણ ફરી શકે, આ રીતે વાઇબ્રેટ પણ થઈ શકે છે. બરાબર, અણુઓમાં બંધ તણાઈ પણ છે અને સંકોચન પણ પામે છે. કોઈ પણ અણુ ગમે તે દિશામાં ફરી શકે, ભમરડાની જેમ ફરી શકે, બંધ સંકોચન પામે અથવા તો બંધ શું થશે? તણાઈ પણ છે. અણુઓની આ ગતિને અનુક્રમે કયા નામ આપવામાં આવે છે? સ્થાનાંતરીય ગતિ, ભ્રમણીય ગતિ અને કંપનીય ગતિ. તમે જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો સ્થાનાંતર કહેવાય, વર્તુળાકાર માર્ગમાં ફરે તો એને ભ્રમણ કહેવાય અને વાઇબ્રેશન થાય તો એને શું કહેવાય? કંપન કહેવાય. કંપન પણ થાય, સ્થાનાંતર પણ થાય અને રાઉન્ડ ફરે તો ભ્રમણ પણ કરી શકે, આવું કહેવામાં આવે છે. આ ગતિ વધુ જલદ બને અને એન્ટ્રોપી વધે. ટૂંકમાં કોઈ પણ અણુની અંદર આ ગતિમાં વધારો થાય એટલે અવ્યવસ્થા વધે, અવ્યવસ્થા વધે એટલે શું વધી કહેવાય? એન્ટ્રોપી વધે એમ કહેવાય. બીજી બાજુ જ્યારે તાપમાન ઘટાડવામાં આવે ત્યારે એન્ટ્રોપી શું થાય? ઘટે. સીધી વાત છે, તાપમાન સાથે સીધો સંબંધ છે. તમે જો તાપમાન વધે તો અસ્તવ્યસ્તતામાં વધારો થાય, તાપમાન ઘટે તો અસ્તવ્યસ્તતામાં ઘટાડો થશે. બીજી બાજુ તાપમાન ઘટાડવામાં આવે તો શું થશે? અવ્યવસ્થા ઘટશે. કેમ કે તાપમાન ઘટે ને એટલે આ બધી ગતિઓ ધીરી થતી છે, કેમ કે એની ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. માટે આના પરથી એક તારણ કાઢી શકાય કે કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તે શૂન્ય થતી જાય છે. આને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં એમ કહીએ તો કહી શકાય સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય કેલ્વિન તાપમાને કેવી હોય છે? શૂન્ય હોય છે, શૂન્ય તરફ જાય છે.
તમે જો જેમ જેમ તાપમાન ઘટાડતા જશો એમ એમાં અવ્યવસ્થા અવ્યવસ્થા ઘટતી જશે. એક સમય એવો આવશે કે ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય, તેની અંદર એન્ટ્રોપી પણ કેવી થઈ જશે? શૂન્ય થશે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહેવાય, જેને આ પ્રશ્ન કે એની સાથે કાંઈ લેવા દેવા નથી, એની સાથે કોઈ સંબંધ નથી. આ એનો ત્રીજો નિયમ છે. કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય, શૂન્ય તરફ જવું એટલે તાપમાનમાં ઘટાડો થવો, બરાબર. 0 કેલ્વિન તાપમાને કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ શુદ્ધ અવસ્થામાં હોય તો એની એન્ટ્રોપી કેટલી હોય? શૂન્ય ગણવામાં આવે છે, બરાબર. એટલા માટે તમે જો કે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાય. કેમ? કારણ કે એક સમય એવો આવે છે કે જ્યાં શૂન્ય થાય છે, જ્યારે કોઈ પણ પદાર્થની આંતરિક ઉર્જા શૂન્ય ન થાય, એમાં થોડીક તો થોડીક ઉર્જા હોય છે, માટેનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી. જ્યારે આમનું શૂન્ય હોય છે માટે ગણી શકાય છે. આના કારણે જેમ કહેવાય કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિક સંપૂર્ણ વ્યવસ્થિત હોય છે. એન્ટ્રોપી શૂન્યનો મતલબ શું છે? સંપૂર્ણપણે એમાં વ્યવસ્થિતતા હોય, કોઈ અસ્તવ્યસ્તતા જોવા મળતી નથી. આ નિવેદન શુદ્ધ સ્ફટિકમય ઘનને જ લાગુ પાડી શકાય છે, કારણ કે સૈદ્ધાંતિક દલીલો અને પ્રાયોગિક પુરાવો એવું દર્શાવે છે કે દ્રાવણની અથવા અતિશીત પ્રવાહીની એન્ટ્રોપી 0 કેલ્વિન તાપમાને શૂન્ય હોતી નથી. એટલે આ નિયમ માત્ર ને માત્ર સ્ફટિકમય ઘનને જ લાગુ પડશે. ઘન માટે 0 કેલ્વિન તાપમાને એમાં અવ્યવસ્થા કેવી હશે? શૂન્ય હશે. એની ગોઠવણી કેવી હશે? તો કે વ્યવસ્થિત હશે. માની લો કે દ્રાવણ લઈએ કે અતિશીત પ્રવાહીઓ લઈએ, તો એની 0 કેલ્વિન તાપમાને જો એનું સૈદ્ધાંતિક રીતે અથવા પ્રાયોગિક રીતે ચેક કરીએ તો એની એન્ટ્રોપી શૂન્ય થતી નથી. એનો મતલબ આ નિયમ પ્રવાહી કે અતિશીત પ્રવાહીને લાગુ પડતો નથી. ઓકે, ચાલો, તો આ નિયમ છે. નિયમ માત્ર સ્ફટિકમય શુદ્ધ ઘન પદાર્થને જ લાગુ પાડી શકાય. એટલે અહીં લખી પણ શકાય કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની. અહીં આપણે શબ્દ પણ એડ કરી શકાય, કેમ કે ઘનને જ લાગુ પાડે છે. ઓકે, તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય એમ એની એન્ટ્રોપી પણ શૂન્ય થશે. ચાલો, હવે ત્રીજા નિયમનો આપણે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. તો જો ત્રીજા નિયમનો ઉપયોગિતા એમાં જ રહેલી છે કે જે ઉષ્માગતિકીય માહિતી પરથી શુદ્ધ પદાર્થની એન્ટ્રોપીના નિરપેક્ષ મૂલ્ય નક્કી કરવાની પરવાનગી આપે. તમે જો ઉષ્માગતિકીય માહિતીનો ઉપયોગ કરી શુદ્ધ પદાર્થની એન્ટ્રોપીના નિરપેક્ષ મૂલ્ય નક્કી કરવાની પરવાનગી આપે. અને આપણે જાણીએ છીએ કે સંપૂર્ણપણે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થના 1 મોલ પદાર્થની જે એન્ટ્રોપી હોય એને મોલર એન્ટ્રોપી અને પ્રમાણિત તાપમાન અને દબાણે જો માપી હોય તેને પ્રમાણિત મોલર એન્ટ્રોપી અથવા તો નિરપેક્ષ એન્ટ્રોપી કહેવામાં આવે છે. શુદ્ધ પદાર્થ માટે 0 કેલ્વિનથી 298 કેલ્વિન તાપમાન સુધીના Q રિવર્સિબલ છેદમાં T વધારાના સરવાળાથી કરી શકાય છે. તમે જો 0 થી 298 કેલ્વિન સુધી જશો, જેમ જેમ આગળ જશો એમ તાપમાન વધતું જશે, એમ એની અસ્તવ્યસ્તતા વધી જાય તો એની એન્ટ્રોપીમાં પણ શું થાય? વધારો થતો જાય. તો આ રીતે આપણે એની ગણતરીઓ કરી શકીએ છીએ. હેસના નિયમ પ્રમાણે જ્યારે આપણે દાખલાઓ ગણીએ ત્યારે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફારની ગણતરીમાં પ્રમાણિત એન્ટ્રોપીનો જ ઉપયોગ કરવામાં આવે છે. માનો કે હેસના નિયમનો ઉપયોગ કરી અને જ્યારે પણ આપણે ગણતરીઓ કરીએ ત્યારે પ્રમાણિત એન્ટ્રોપી લેવાની થાય તો પ્રમાણિત એન્ટ્રોપી કઈ લેવાય? નિરપેક્ષ એન્ટ્રોપી લેવાય. અને દરેક પદાર્થની ચોક્કસ તાપમાને નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય કેવું હોય? ચોક્કસ જ હોય. એ ક્યારેય બદલાતું નથી, અચલ મૂલ્ય હોય. આપણે કેમ કે પાણીનું ઉત્કલન બિંદુ 373 છે, એમ કોઈ પણ 1 મોલ ઘન પદાર્થની સ્ફટિકમય ચોક્કસ તાપમાને એની એન્ટ્રોપી કેવી હોય? ફિક્સ હોય, જેને એની નિરપેક્ષ એન્ટ્રોપી કહેવામાં આવે છે. ઓકે, અને પછી આપણે એની મર્યાદાની વાત કરી. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને એની આપણે કેટલીક મર્યાદાઓ આપી છે. ઓકે, અને હવે આપણે ગિબ્સની મુક્ત ઉર્જા અને સંતુલન વચ્ચેનો થોડોક સંબંધ આપ્યો છે, એના વિશે આપણે વાત કરીએ. ચાલો, હવે આપણે ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ આપ્યો છે ગિબ્સની ઉર્જા ફેરફાર અને સંતુલન. બરાબર, અહીં આપણે સંતુલન અચળાંક સાથેનો પણ સંબંધ મેળવશું. બરાબર, સંતુલન શબ્દ આપણે વાપર્યો છે. ઓકે, આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયામાં મુક્ત ઉર્જા ફેરફારની માત્રા અને ચિહ્ન આપણને કઈ રીતે ઉપયોગી થાય છે. કેમ કે ડેલ્ટા જીનું મૂલ્ય જો ઋણ હોય તો પ્રક્રિયા પુરોગામી, ધન હોય તો પ્રક્રિયા પ્રતિગામી થશે. એ આપણે જોયું. રાસાયણિક પ્રક્રિયાની સ્વયંપૂર્ણતાનું પ્રાકથન કરે છે.
બરાબર. ચિહ્ન આપણે શું ઉપયોગી થાય છે તો કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં એનું પ્રાકથન કરે છે. પ્રક્રિયા આપમેળે થાય તો નેગેટિવ મૂલ્ય હોય. ઓકે. તેમાંથી ઉપયોગી કાર્ય જે નિષ્કર્ષિત કરી શકાય તેનું પણ પ્રાકથન. તમે જો કે મુક્ત ઉર્જા ઉપરથી આપણને એ પણ ખબર પડશે કે જેટલી મુક્ત ઉર્જા હશે એટલું જ કાર્ય થશે. ઉર્જા ગમે એટલી ઉત્પન્ન થાય પણ એમાંની જે ઉર્જા મુક્ત ઉર્જા હશે એ જ આપણે ઉપયોગી કાર્યમાં કામ લાગવાની છે. એટલે આપણે એ પણ શીખ્યા કે ઉપયોગી કાર્ય કેટલું આપણે નિષ્કર્ષિત કરી શકશું એ પણ ડેલ્ટા જીના આધારે નક્કી કરી શકાય. જેટલો ડેલ્ટા જી વધારે એટલું નિષ્કર્ષિત કાર્ય વધારે, કેમ કે ઉત્પન્ન થતી ઉર્જા તો ગમે તેટલી હોય પણ એમાં ઉપયોગી કઈ છે? મુક્ત ઉર્જા છે. ઓકે, આ બે વસ્તુ આપણે કરીએ છીએ. હવે અત્યાર સુધી આપણે અપ્રતિવર્તી પ્રક્રમ માટે મુક્ત ઉર્જા ફેરફારની વાત કરી. જે આગળ બધી વાત કરી કોના માટે કરી? અપ્રતિવર્તી માટે મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય હોતો નથી એવું આપણે વાત કરી હતી, બરાબર, આંતરિક ઉર્જાની સાથે સરખામણીમાં. પણ હવે આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે વાત કરીએ તો જો પ્રતિવર્તી પ્રક્રમના સંપૂર્ણપણે ઉષ્માગતિકીય અર્થમાં ગણીએ તો એક પ્રક્રમ કરવા માટે ખાસ રસ્તો છે જેથી પ્રણાલી અને પર્યાવરણ સાથે બધા સમયે સંપૂર્ણપણે સંતુલનમાં હોય. તમે જો પ્રતિવર્તી પ્રક્રિયાનો અર્થ શું થાય તો કે પ્રણાલી અને પર્યાવરણ એ દરેક સમયે એકબીજા સાથે શું હોય છે? સંતુલનમાં હોય છે. એટલે આપણે કીધું સંપૂર્ણપણે ઉષ્માગતિકીય અર્થમાં ગણીએ તો એક પ્રક્રમ એટલે પ્રણાલી, એક પ્રક્રિયા કરવા માટે ખાસ રસ્તો છે જેથી પ્રણાલી અને પર્યાવરણ સાથે બધા સમયે એ સંપૂર્ણપણે સંતુલનમાં હોય. આ જ વસ્તુ જ્યારે રાસાયણિક પ્રક્રિયાને લાગુ પાડવામાં આવે, આપણે ઉષ્માગતિકીય ભાષામાં ભણ્યા, હવે આપણે એને રાસાયણિક પ્રક્રિયામાં લાગુ પાડીએ ત્યારે આ પર્યાય પ્રતિવર્તી સૂચવે છે કે આપેલ પ્રક્રિયા એક સાથે બંને દિશામાં થતી હોય. તમે જો સંતુલનનો અર્થ શું થાય? એક જ સમયે એ જેટલી પુરોગામી દિશામાં થશે એટલી જ શું થશે? પ્રતિગામી દિશામાં થતી હોય. આના કારણે ગતિકીય સંતુલન સ્થપાય છે. આનો અર્થ એમ થાય કે પ્રક્રિયા બંને દિશામાં મુક્ત ઉર્જાના ઘટાડા સાથે થતી હોય છે, જે અશક્ય જણાય છે. ત્યારે શક્ય છે જ્યારે પ્રણાલીની મુક્ત ઉર્જા સંતુલને કેવું હોય? ન્યૂનતમ હોય. હવે આપણે શું કીધું કે ભાઈ પ્રક્રિયા બંને દિશામાં એક જ સરખી રીતે એક જ સમયે થતી હોય, તો આવું ક્યારે શક્ય બને કે જ્યારે બંને દિશા માટે ડેલ્ટા જી કેવો હોય? ઋણ હોય. એટલે કે એની મુક્ત ઉર્જા ફેરફાર કેવો હોય? ન્યૂનતમ હોય. જે કેવું છે? અશક્ય છે. કેવું છે? અશક્ય છે. ક્યારે પણ એવું ન થાય કે બંને દિશા માટે ડેલ્ટા જી ઋણ હોય. માનો કે આ બાજુ વધારે ડેલ્ટા જી ઋણ હોય તો રિવર્સ દિશા માટે કેવું હોય? ધન આપણને જોવા મળશે, બરાબર. એટલે શક્ય ન હોય એવી આપણે વાત કરી છે. એટલે આપણે કીધું છે જો કે આનો અર્થ એવો થાય કે પ્રક્રિયા બંને દિશામાં મુક્ત ઉર્જાનો ઘટાડા સાથે થતી હોય તો એ અશક્ય છે, બરાબર. આપણે જાણીએ છીએ આ દિશામાં જાય તો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, તો આ દિશામાં આવે તો કેવી થશે? સેપક જ થશે. આને તેમ કીધું બંને દિશામાં મુક્ત ઉર્જા ફેરફારનો ઘટાડો થાય, બરાબર, જે અશક્ય છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે પ્રણાલીની મુક્ત ઉર્જા સંતુલને કેવું હોય? ન્યૂનતમ હોય. અને સંતુલને ન્યૂનતમ એનો મતલબ મુક્ત ઉર્જા ફેરફાર કેવો હોય? શૂન્ય હોય. મુક્ત ઉર્જા ફેરફાર કેવો હોય? શૂન્ય આપણને જોવા મળે. એટલે આપણે અહીંયા લખશું કે જો ડેલ્ટા જીનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે પ્રક્રિયા કેવી હોય? સંતુલનમાં હોય. જી ક્યારે શક્ય હોય? સંતુલનમાં હોય. પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થતી હોય. જો તેમ ન હોય તો પ્રણાલી સ્વયંસ્ફુરિત રીતે નીચે મુજબ મુક્ત ઉર્જા ફેરફારવાળી રચના તરફ બદલાય છે. જો આવું ન હોય ને તો પછી આ સમીકરણ લાગુ પાડી શકાય. આથી સંતુલન માટે અભિલક્ષણ છે. સંતુલન કોને કહેવાય? આ પ્રક્રિયકો છે, આ નિપજો છે. પુરોગામી દિશા, આ શું છે? પ્રતિગામી દિશા. બંને સરખા વેગથી થતી હોય અને સરખા વેગથી થાય ત્યારે ડેલ્ટા જી ઝીરોનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય, બરાબર. આ સંતુલિત અવસ્થા માટેની વાત કરી છે. સંતુલન કોને કહેવાય? તો કે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં સરખી પ્રક્રિયા થતી હોય. તમે 7મા ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે, સંતુલન વિશે જ વાત કરવાની છે, એમાં આપણે ડિટેલ સાથે ભણશું. સંતુલન એટલે એટલું યાદ રાખજો, જેટલી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય એટલી જ પ્રતિગામી થાય. એટલે કે જેટલું પ્રક્રિયકનું નિપજ બને એટલું જ નિપજનું પ્રક્રિયક બને છે. પણ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ જ હોય માટે ગતિશીલ સંતુલન કહેવામાં આવે છે. હું તમને એક સાદું ઉદાહરણ સમજાવું. જો એટલામાં તમે સમજી જાઓ. આ એક પાણી ભરેલી ટાંકી છે. અહીંથી પાણી ઇન થઈ રહ્યું છે એટલે દાખલ થઈ છે, અને પાણી અહીંયાથી આઉટ થઈ રહ્યું છે એટલે નીકળી રહ્યું છે. તમે જો આ પાણીની ટાંકી ભરેલી છે
અહીંથી પાણી દાખલ થાય છે, અહીંથી પાણી નીકળે છે. હવે તમે અહીંયા બેઠેલા છો, અહીંથી તમે એને વોચ કરી રહ્યા છો, તો હવે જેટલું પાણી એમાં દાખલ કરું છું એટલું જ પાણી સામે નીકળે છે. તો મને કહો આ ઉપરની સપાટીમાં શું થશે? તમને બાકીનું દેખાતું નથી. આ જમીનની અંદર ટાંકી છે, આ બધી વ્યવસ્થા કરેલી છે, તો તમને એમ થશે પાણી સ્થિર છે. શું છે? સ્થિર. કેટલું? જેટલું પાણી દાખલ કરો છો એટલું જ નીકળી જાય છે. આપને દેખાય છે સ્થિર, પણ વાસ્તવમાં એ શું છે? ગતિશીલ છે. જો અહીંથી અહીંયા પાણી શું થાય છે? ફ્લો થાય છે. બરાબર? જેટલું દાખલ થાય છે એટલું જ નીકળે છે, માટે એને શું કહેવાય? સંતુલન કહેવાય. આ સંતુલિત અવસ્થા છે. સંતુલન દેખાય છે સ્થિર, પણ વાસ્તવમાં શું હોય છે? ગતિશીલ આપણને જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે એવું કીધું છે કે સંતુલન માટેનું એક અભિલક્ષણ છે કે A પ્લસ બી ઇટ ગીવ C પ્લસ ડી પ્રતિવર્તી હોય તો મુક્ત ઉર્જા ફેરફાર કેવો થશે? શૂન્ય થશે. જો પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયાની મુક્ત ઉર્જા, જેને ડેલ્ટા રિએક્શન G0 ને પ્રક્રિયાના સંતોષાંક સાથે નીચે પ્રમાણે સંબંધ લઈ શકે. આ સંબંધ પણ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે સંતુલનની અંદર આવશે. ડાયરેક્ટ ઉપાડીને અહીંયા આપણે મૂકી દીધેલો છે. બરાબર? ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જા ફેરફાર, ડેલ્ટા G0 એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર, RT નેચરલ લોગ, અને હું આપ્યું છે K. K ને સંતુલન અચળાંક કહેવામાં આવે છે. K એટલે શું? નિપજોની સાંદ્રતા છેદમાં શું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. જો નિપજ વધારે હોય અને પ્રક્રિયક ઓછો હોય તો K વધારે હોય. પ્રક્રિયક વધારે હોય ને નિપજ ઓછી હોય તો K ઓછો હોય. બરાબર? બંને સરખા હોય તો K કેટલો હોય? 1 હોય. એટલે K ના મૂલ્ય 3 શક્ય બને. K ગ્રેટર ધેન 1 હોય, K લેસ ધેન 1 હોય, અને K ઇઝ ઇક્વલ ટુ શું હોય? 1 હોય. બરાબર? જ્યારે સંતુલનમાં હશે ત્યારે K બરાબર કેટલા હશે? 1. કેમ કે સંતુલન હશે ત્યારે પ્રક્રિયકો અને નિપજો કેવા હશે? સરખા હશે, સરખા ફેરફાર પામતા હશે, ત્યારે K એટલો હશે. માનો કે પ્રક્રિયા પુરોગામી થાય ત્યારે K વધારે હોય, કેમ કે પુરોગામી એટલે નિપજનું પ્રમાણ વધશે, એટલે K ગ્રેટર ધેન 1 હોય. જો K નું મૂલ્ય 1 કરતાં નાનું હોય તો નિપજ ઓછી અને પ્રક્રિયા કેવો હશે? વધારે આપણને જોવા મળશે. ચાલો આને સાદુરૂપ આપીએ તો આપણે કહીશું સંતુલન આ 0 હોય તો રિએક્શન G0 પ્લસ શું થશે? RT ln K થશે. ઓકે, આ પદને આ બાજુ લઈએ એટલે માઇનસ, તો લખીએ આ રીતે રિએક્શન G0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ RT ln K. આવું લખી શકાય. બરાબર? અને રિએક્શન G0 બરાબર, અને સાદા લોગમાં ફેરવી દઈએ તો અહીં શું આવશે? 2.303 RT log શું આવશે? K. આ તમે જો ગણતરી માટે ઉપયોગમાં લેવાતું સૂત્ર છે. બરાબર? સંતુલન અચળાંક અને મુક્ત ઉર્જા ફેરફાર સાથેનો સંબંધ છે. બરાબર? તો આપણે એમ કહેશું કે જો મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય 0 હોય, બરાબર, તો સંતુલનમાં હોય તો પ્રક્રિયાનો K બરાબર કેટલો હોય? 1 હોય. કેમ ખબર પડે? આના ઉપરથી પણ તમે ગણી શકો છો. કઈ રીતે? જો આ 0 લીધું, આ બાજુ આવશે એટલે આ 0 થશે, કેમ કે આ બધું છેદમાં જાય ને. બરાબર? આ બધું છેદમાં જશે. પછી લોગનો એન્ટીલોગ લો તો 0 નો એન્ટીલોગ કેટલો થાય? 1 થશે ને. આ સમીકરણ પ્રમાણે આપણે એને કરીએ તો કરી શકાય. આપણું સૂત્ર છે જો ડેલ્ટા રિએક્શન G0 બરાબર -2.303 RT log K. હવે આ 0 લીધું તો આ બધું પદ નીચે આવશે એટલે શું થવાનું છે? 0. એનો એન્ટીલોગ લો તો 0 નો એન્ટીલોગ કેટલો થાય? 1. એટલે જ્યારે પણ ડેલ્ટા G0 નું મૂલ્ય 0 હોય ત્યાં સંતુલન હોય, અને સંતુલન K કેવો હોય? 1 હોય. જો ડેલ્ટા G0 નું મૂલ્ય નેગેટિવ હોય, કેવું હોય? નેગેટિવ હોય, ત્યારે K નું મૂલ્ય ગ્રેટર ધેન 1 હોય. પ્રક્રિયા કેવી થતી હોય? પુરોગામી, એટલે કે નિપજ વધતી હોય. અને ડેલ્ટા G0 નું મૂલ્ય નેગેટિવ હોય, પોઝિટિવ હોય, તો પ્રક્રિયા પ્રતિગામી, એટલે પ્રક્રિયકનું પ્રમાણ તો K કેવો હોય? લેસ ધેન 1 હોય. કેવું હોય? લેસ ધેન 1 આપણને જોવા મળશે. G0 અને G0 પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર એના માટેનું પ્રાકથન છે. ચલો આમાં ચેક કરીએ આપણે. માની લો કે જીનું મૂલ્ય ધન છે, જો ઋણ છે. આ ઋણ હશે, આ છેદમાં આવશે, ઋણ શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. આ પદ અહીં આવશે. જે કંઈ પણ પદ આવશે એનો એન્ટીલોગ લેશો તો એન્ટીલોગ કેવો મળશે? ધન. 1 કરતાં કેવો મળે? વધારે મળે. એટલે તમે જો અહીં લખ્યું છે K ઇઝ ગ્રેટર ધેન 1. જ્યારે ડેલ્ટા G ઋણ હોય ત્યારની વાત છે. ડેલ્ટા G ઋણ હોય તો ઋણ કેન્સલ થશે, એટલે આખું પદ K બરાબર શું થશે? ધન મૂલ્ય મળશે. જે 1 કરતાં કેવું હશે? વધારે હશે. માની લો કે આ ધન છે
તો આ પદ આ બાજુ આવશે એટલે આખું પદ કેવું થઈ જશે? ઋણ થશે, અને ઋણ થશે એટલે કે કેવો આવશે? તો કે એનો લોગ લેશો એટલે પોઈન્ટમાં આવશે, કેમ કે 12 વાળી સંખ્યા આવશે. કેવો આવશે? માઇનસ ઘાત સ્વરૂપે આવશે, અને માઇનસ ઘાત સ્વરૂપે આવશે એટલે પોઈન્ટમાં આવશે, એટલે કેનું મૂલ્ય 1 કરતાં કેવું હશે? નાનું હશે. જો બરાબર. અને નાનું ક્યારે હોય? આપણે અહીંયા પણ સંબંધ જોઈ શકો છો કે 1 કરતાં નાનો એટલે પ્રક્રિયક કરતાં નિપજનું પ્રમાણ ઓછું, પ્રક્રિયકનું પ્રમાણ વધારે. કે મોટો એનો મતલબ નિપજ વધારે, પ્રક્રિયક કેવો હશે? ઓછો હશે. બે સરખા તો કે બરાબર શું હશે? 1 હશે. તો આ પ્રક્રિયા માટેનું શું છે? પ્રાકથન છે. સમજ પડે છે? ઓકે. એટલે જો આ અગત્યનું છે. જો સંતુલન સાથે આપણે અભિલક્ષિત કરીએ તો પ્રક્રિયકો અને નિપજો જો પ્રમાણિત અવસ્થામાં હોય તો પ્રક્રિયાની મુક્ત ઉર્જા ફેરફારને આ અચળાંક સાથે સાંકળી શકાય. આ સમીકરણ મૂક્યું, એનું સાદુરૂપ આપ્યું, કેમ કે મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય છે તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર માટે આ લખી શકીએ છીએ. અને આના માટે લખીએ તો કે સંતુલન અચળાંક છે. સંતુલન અચળાંક મીન્સ નિપજો છેદમાં પ્રક્રિયકો. નિપજ વધારે તો કે વધારે, નિપજ ઓછી તો કે ઓછો, બે સરખા તો કે બરાબર શું હશે? 1 હશે. તમે જો કે G બરાબર શૂન્ય છે, મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય છે, એનો મતલબ કે 1 હશે. મુક્ત ઉર્જા ફેરફાર ઋણ છે, કે 1 કરતાં વધારે છે. મુક્ત ઉર્જા ફેરફાર ધન હશે તો કે 1 કરતાં કેવો હશે? ઓછો હશે. આપણે કહી શકીએ જેનો G ઋણ પ્રક્રિયા પુરોગામી તો નિપજ વધે, નિપજ વધે તો કે વધે. જેનો G કેવો હશે? ધન હશે, પ્રક્રિયા પ્રતિગામી તો પ્રક્રિયક વધે, પ્રક્રિયક વધે તો કે કેવો છે? 1 કરતાં નાનો થશે, કેમ કે છેદ મોટો થશે. આ રીતે સમજાવી શકાય. બીજો એક સંબંધ આપણે જાણીએ છીએ. જો મુક્ત ઉર્જા ફેરફાર બરાબર શું આવશે? એન્થાલ્પી ફેરફાર માઇનસ ટી એન્ટ્રોપી ફેરફાર. આપણે સામાન્ય સમીકરણ છે, એને ડેલ્ટા G બરાબર RT ln K સાથે સરખાવી શકીએ. તો આના ઉપરથી હવે આપણે બે વિધાનો કીધા છે. જો આ બધી કેની જ ગણતરી આપી છે. જો પ્રબળ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે, પ્રબળ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એટલે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય વધારે ને કેવું હોય? ધન હોય. તો તે કિસ્સામાં કેનું મૂલ્ય 1 કરતાં ઓછું થશે. શું કામ? કારણ કે તમે જો આ વધારે છે, કેવું કીધું છે? આ વધારે અને ધન છે. હવે આની સાપેક્ષે જો વધારે અને ધન હોય, આની સાપેક્ષે વધારે અને ધન બને, એનો મતલબ ડેલ્ટા G કેવો બનશે? તો કે ડેલ્ટા G નું મૂલ્ય ઓછું ઋણ થશે અથવા તો ધન થશે. કેમ કે આના કરતાં જો વટી જાય તો શું થશે? આપણે બેયનો સરવાળો કેવો મળશે? ઋણ મળશે. એટલે આપણે કીધું છે કે પ્રબળ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય વધારે અને જો ધન હોય તો તે કિસ્સામાં કેનું મૂલ્ય 1 કરતાં ઓછું થશે અને પ્રક્રિયા વધુ નિપજ આપી શકશે નહીં. કેમ કે આ વધી ગયું કોના કરતાં? આના કરતાં. તો આ વધી ગયું તો બેની બાદબાકી થાય, પણ મૂલ્ય તો કોનું આવે? ધન. તો ડેલ્ટા G કેવો બનશે? ધન બનશે. અને ધન બને તો આપણે એમ કહીશું ડેલ્ટા G ધન તો પ્રક્રિયા પ્રતિગામી તો કે 1 કરતાં નાનો થશે એટલે નિપજ વધારે મળશે નહીં. બરાબર. એના માટે આપણે એક વસ્તુ કરવી પડે કે જો આ મોટું ભલે હોય પણ એનું ઊંચું તાપમાન લઈને આ વધારી દઈએ અને ઋણ કરીએ તો પ્રક્રિયા થશે. ઉષ્મા શેપક પ્રક્રિયા માટે આ કેવું હોય? ઋણ હોય. પ્રક્રિયા માટે પ્રક્રિયા ઘણી વધારે ને ઋણ હશે તો ડેલ્ટા G પણ વધારે હશે અને કેવું હશે? ઋણ હશે. કેમ કે આ ઋણ હશે તો ઋણનો શું થશે? સરવાળો. જવાબ તો આપણે ઋણ જ મળવાનો છે. એટલે ઉષ્મા શેપક પ્રક્રિયા માટે પ્રક્રિયા હંમેશા સ્વયંપૂરિત હોય. કેમ કે શેપક પ્રક્રિયામાં આય ઋણ તો સરવાળો તો હંમેશા ઋણ જ આવવાનો છે. એટલે આપણે કીધું છે કે ઋણ હશે. આવા કિસ્સામાં કેનું મૂલ્ય 1 કરતાં ઘણું વધારે છે. બરાબર, 1 કરતાં વધારે છે. અને જો પ્રબળ ઉષ્મા શેપક એટલે વધારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો આ જેટલું મોટું થતું જશે એમ કે ઘણા વધારે થશે અને પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ હશે. એટલે નિપજ મેક્સિમમ હશે, એમાં પ્રક્રિયકનું પ્રમાણ કેવું હશે? ખૂબ જ ઓછું હશે. જે આ સમીકરણને આધારે આપણે પ્રાકથન કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા જો આપણે આ કોષ્ટક છે ને એમાં સંબંધ આપ્યો છે કે જો આનું મૂલ્ય ઋણ, બરાબર, આનું મૂલ્ય કેવું છે? ધન. અહીંયા મુક્ત ઉર્જા ફેરફાર ઋણ તો પ્રક્રિયા સ્વયંપૂરિત હોય. આપણે કીધું ને કે ઉષ્મા શેપક પ્રક્રિયા અને મુક્ત ઉર્જા ફેરફાર ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંપૂરિત જ હોય. બરાબર. હું કાલે તમને આખું કોષ્ટક સમજાવીશ. આ બાકીના બે પદ બાકી છે ને એની સાથે આખું કોષ્ટક પણ તમને સમજાવીશ. આ તો ખાલી તમને ઉદાહરણ આપું. જો આ ઋણ છે, આ નીચા તાપમાને ઋણ છે તો પ્રક્રિયા સ્વયંપૂરિત. આ ઋણ છે, આ ધન છે. જો ડેલ્ટા G ઊંચા તાપમાને શું થશે? માની લો કે આ ઋણ છે ભલે, બરાબર, પણ ઊંચા તાપમાને આ મૂલ્ય કેવું થશે? તો કે મોટું થઈ જશે અને મોટું થશે એટલે આપણે ફેરફાર થશે. એ કેલ્ક્યુલેશન પણ આપણે કોષ્ટક સહિત કાલે હું તમને સમજાવીશ. હજી આપણે એન્ટ્રોપીના સંદર્ભવાળી પણ વાત કરવાની છે. ઓકે. તો આ વસ્તુ તમને સરળતાથી સમજાણી
હશે। શરૂઆતમાં તો આપણે ઉપયોગિતા વિશે વાત કરી છે। ખાસ આપણે આ થિયરીમાં અહીંયાથી જોવાનું છે ને આ સૂત્ર યાદ રાખવાનું છે। આ સૂત્ર ઉપરથી આપણે દાખલાઓ પૂછી શકે છે, કેનો સંબંધ આપી શકે છે, કે વિશે તમે સંતુલનમાં વધારે ભણી શકશો। ઓકે, કાલે જે 2 લાઈનો બાકી છે અને કોષ્ટક સમજવાનો પ્રયત્ન કરીશું।